સત્તામાં રહેશો તો કામ થશે, સત્તામાં હોય તો કામ થાય, આવું લોકોના મનમાં ભરમાવા નાખે છે. એમ કરીને હર્ષદભાઈ સત્તામાં ગયા, શું કામ થયું? એમ કરીને ભૂપતભાઈ સત્તામાં ગયા, સત્તામાં ન હોય કામ ન થાય. એકના વગરના બે માણસ સત્તામાં ગયા તો આ વિસ્તારમાં એક કામ નથી થયું. આખી વિધાનસભાને ફાયદો થાય એવા કોઈ બે મોટા કામ જો ભાજપ પાસે કરાવ્યા હોય તો હું આ ચૂંટણી ફોર્મ ભરવા માંગતો નથી. મારે નથી ચૂંટણી લડવી, ભલે ભાજપ જીતે. મારે નથી ચૂંટણી હું ભરવું, મારે નથી નેતા બનવું. ભાઈ ભાજપ કામ જ કરતું હોય તો મારે નથી નેતા બનવું. હું હજારો લોકોની હાજરીમાં કહું છું, ફોર્મ નહીં ભરું. જો ભૂપતભાઈ હર્ષદભાઈ સત્તામાં જઈને એવા કયા બે કામ કરાવ્યા કે આખા મલકના ખેડૂતોને ફાયદો થઈ ગયો. દર ચૂંટણી આ જ વાત. હજારો ગામડાઓમાંથી આ પ્રશ્ન મને લોકોએ કીધો કે રોડનું એક કરો, બાકી બધું જે હોય તે જોયું જાય. રોડ બને તો 6-8 મહિનામાં તો ઘોબા પડી જાય. અંગ્રેજોએ જે વસ્તુ બનાવીને ગયા ને એની કાંકરી નથી એલી. રાજા મહારાજાના સમયમાં જે કાંઈ બન્યું એની કાંકરી નથી એલી. ભાજપ વાળાએ બનાવેલો રોડ 2 મહિના નથી ટકતો. વન વિભાગ વાળાએ મોઢું ફાડીને બેઠા હોય, લાઇટ વાળાએ મોઢું ફાડીને બેઠા હોય, મામલતદારે મગજની જેમ બેઠો હોય મોઢું ફાડીને. હાથમાં આવ્યો નથી, કાપ્યો નથી. જાણે આપણા ઘરે તો મોટો કુબેર બાપાનો ભંડાર ભર્યો છે. લઈ લેવાની જ વાતો. ટેકાના ભાવના કેન્દ્રમાં જાવ તો ન્યા કોથળા ઠપકારવાના રૂપિયા દેવા પડે. કામ નથી થતા. જેવો હું આવ્યો તો દામ ને કે કામ નહીં થાય. અને પાછું કેવી વાત છે કે સત્તામાં રહેશો તો કામ થશે, સત્તામાં હોય તો કામ થાય, આવું લોકોના મનમાં ભરમાવા નાખે છે. સત્તામાં રહેવાથી જ કામ થતા હોય તો આ હર્ષદ રીબડિયા કામ કરાવવા ગયા હતા ને, સત્તામાં કરાવી લીધું. એમ નહીં, સત્તામાં નહીં હોવ તો કામ નહીં થાય. એમ કરીને હર્ષદભાઈ સત્તામાં ગયા, શું કામ થયું? એમ કરીને ભૂપતભાઈ સત્તામાં ગયા, સત્તામાં ન હોય કામ ન થાય. એકના વગરના બે માણસ સત્તામાં ગયા તો આ વિસ્તારમાં એક કામ નથી થયું. હું તો આ છોડવડી ગામની જાહેર સભામાં કહું કે ભૂપતભાઈ ને હર્ષદભાઈ બે ભાજપમાં ગયા પછી આખી વિધાનસભાને ફાયદો થાય એવા કોઈ બે મોટા કામ જો ભાજપ પાસે કરાવ્યા હોય તો હું આ ચૂંટણી ફોર્મ ભરવા માંગતો નથી. મારે નથી ચૂંટણી લડવી, ભલે ભાજપ જીતે. વ્યવહારિક વાત છે કે ખોટી વાત છે? મારે નથી ચૂંટણી હું ભરવું, મારે નથી નેતા બનવું. ભાઈ ભાજપ કામ જ કરતું હોય તો મારે નથી નેતા બનવું. હું હજારો લોકોની હાજરીમાં કહું છું, ફોર્મ નહીં ભરું. જો ભૂપતભાઈ હર્ષદભાઈ સત્તામાં જઈને એવા કયા બે કામ કરાવ્યા કે આખા મલકના ખેડૂતોને ફાયદો થઈ ગયો. કોઈ કામ કરાવ્યું નથી. છતાંય વાતો એવી કરવાની કે સત્તામાં રહેશો તો કામ થાય, સત્તામાં નહીં હો તો કામ નહીં થાય. દર ચૂંટણી આ જ વાત. અને એક રોડ નથી બનાવી શકતા એ લોકો, બીજું શું કરી શકવાના? 12-15 વર્ષથી એક રોડ નથી બનતા. હજારો ગામડાઓમાંથી આ પ્રશ્ન મને લોકોએ કીધો કે રોડનું એક કરો, બાકી બધું જે હોય તે જોયું જાય. રોડ નથી બનતા અને એના કરતા તે રોડ બને તો 6-8 મહિનામાં તો ઘોબા પડી જાય. અંગ્રેજોએ જે વસ્તુ બનાવીને ગયા ને એની કાંકરી નથી એલી. રાજા મહારાજાના સમયમાં જે કાંઈ બન્યું એની કાંકરી નથી એલી. ભાજપ વાળાએ બનાવેલો રોડ 2 મહિના નથી ટકતો. અને છતાં એ નહીં એમ કે છે કામ નહીં થાય. મને એમ લાગે છે કે ભાજપ વાળા એવું કહેવા માંગે છે કે ગોપાલ ઇટાલી આવી જાય ને તો ભ્રષ્ટાચારના કામ નહીં થાય, એવું કઈ કહેવા માંગતા હશે. આપણા કામ તો આજે ક્યાં થાય છે? એના જ થાય છે. પણ એ એવું કહેવા માંગે છે ગુપ્ત રીતે કે આ આવી જાય ને તો અમારું કામ એટલે કે ભાજપ વાળાનું નહીં થાય, ખાઈ જવાનું કામ છે ને નહીં થાય. અને તમે જુઓ, ખાઈ જવાનું એ કઈ ઠેકાણું બાકી નથી મૂકતા. એનામાં શરમ નથી. મામલતદાર ઓફિસમાં ખાવાની, આમ જાણે આપણે તો કરોડપતિના દીકરા ન હોય ને લૂંટાવા જ ગયા હોય એમ મોઢા ફાડીને બેઠા હોય છે. હું સાચું કહું છું ખોટું કહું છું? મોઢા ફાડીને બેઠા હોય. વન વિભાગ વાળાએ મોઢું ફાડીને બેઠા હોય, લાઇટ વાળાએ મોઢું ફાડીને બેઠા હોય, મામલતદારે મગજની જેમ બેઠો હોય મોઢું ફાડીને. હાથમાં આવ્યો નથી, કાપ્યો નથી. જાણે આપણા ઘરે તો મોટો કુબેર બાપાનો ભંડાર ભર્યો છે. લઈ લેવાની જ વાતો. ટેકાના ભાવના કેન્દ્રમાં જાવ તો ન્યા કોથળા ઠપકારવાના રૂપિયા દેવા પડે. તમે વિચાર તો કરો કે ભ્રષ્ટાચાર ક્યાં પહોંચ્યો.
તમે મને જવાબદારી આપો, હું વિધાનસભામાં જઈને ભાજપ વાળાને 2 ઠપ કરીને આપીશ ને તો આ બધું સીધું થાય એવું છે. કોથળા ઠપ કરવાના પૈસા, બાપાની પેઢીઓ છે, મફત આવી છે માંડવી. અમે કઈ ગામની ચોરીને વેચવા આવ્યા છે તમને પૈસા દેવાના? લોહી રેડ્યું, પરસેવો રેડ્યો, પાણી રેડ્યું, તડકો ખાધો, ટાઈટ ખાધી, હિંસક પ્રાણીઓનું જોખમ સહન કર્યું, તેથી 10, 15, 20, 25 ખાંડી માંડવી થઈ. તો કે ભાઈ એક રજીસ્ટ્રેશન એક ખાતા દીઠ 5000 આપો તો માંડવી આપણી હોનાની, ન આપો તો ગારાની. એની માંડવી વેપારીને વેચો, પાછો વેપારી ટેકાના ભાવમાં આપ્યા હોય તો પાછી હોનાની થઈ જાય. આવું કેમ થાય છે? ચારે બાજુ આપણને લોકો છે ને રેઢા પાડી ગયા, રેઢા. ઓલો વન વિભાગ વાળો આવે, ઇકોઝોનના નામે ગમે એમ ધમકાવીને વયો જાય. હું કામ? ઈ રેઢા પાડી ગયો છે આપણને. એને ખબર છે કે આ માણસ 2000 છે ગામમાં, પણ એની ઉપર છાપરું એકેય નેતાનું નથી, હજડબમ કોઈ માણસ જ નથી. આને ગમે એમ કરશું તો સહન કરી લે, જાશે ક્યાં? ઈ એને ખબર પડી ગઈ. મેં વાત સાચી કીધી કે ખોટી? તમે જુઓ કે આપણે ખેતરોમાં રાત્રે વાહુ કરીએ, વાહુ કે ને, વાહુ કરીએ તો આપણે તો બધી બાજુથી જાગતા રહેવાનું. વન વિભાગ વાળાને કહીએ કે ભાઈ આ દીપડા બીપડા આવે છે, જરાક તમે દિવસે લાઈટ આપો. વીજળી વાળાને કહીએ તો કે એવું તો ચાલે ને, આમ છે ને તેમ છે ને, ના થાય ને ઉપરથી છે ને. આપણને ગોઠણેથી જવાબ આપે વન વિભાગ વાળો ને વીજળી વાળો કે દીપડા આવે તો આવે. કરે છે કે નહીં? એક દી ઓલા સચિવાલયમાં દીપડો ઘૂસી ગયો, મારા બેટા ટેબલે સડી ગયા હતા. અને સચિવાલયના ડેલા અઠવાડિયું બંધ રાખ્યા, ખબર છે? અને આમ હામાં ખીલા મૂક્યા એમાં. ઓલો દીપડો હેઠેથી કર્યો હતો. તે પછી દીપડો કરી ગયો, સાહેબો એવા બી ગયા ઓલા સચિવાલયના 7-8 દરવાજામાં હામાં ખીલા ભરાય, આમ લાંબા ફળિયા કર્યા, દીપડો આમ ન આવે. તમને એટલી બધી બીક લાગે છે, અમને એટલી બીક નથી. પણ કઈક ખેડૂતનું જાળવો તો પછી આપણે કહેવા જઈએ તો કે ચાલે ને, આમ છે ને તેમ છે. તમારે દીપડો આવ્યો તો ક્યાં વંડી ઉઠે, ક્યાં ઉભું રહેવું હતું ને? દોસ્તો, આ પીડા સાંભળવા વાળું ગુજરાતમાં કોઈ નથી. કેટલી પીડા કહેવાની, અને કેવી તો કોને કહેવાની? કોઈ માણા હોવો જોઈએ ને સાંભળે એવો. ભાજપે શું કર્યું છે ખબર છે બધાને? કે સમાજમાં જે સારા માણસો રાજકારણમાં હતા, સજ્જન માણસો જે રાજકારણનું કામ કરતા હતા, ગામમાં કે તાલુકામાં કે જિલ્લામાં કે વિધાનસભામાં, સારા માણસ, કુવાણા માણસ, ગામનું કામ કરવાની જેની અંદર દાનત હોય એવા માણસો જે રાજકારણમાં હતા, જેને ખરેખર દિલથી ઘરના પૈસા વાપરીને લોકોની સેવા કરવી હતી, એવા સીધા માણસો જે રાજકારણમાં હતા, ભાજપ વાળાએ બધાને ઓવાળે ચડાવી દીધા. કોકની ટિકિટો કાપી, કોકને ઘરે બેહાડ્યા, કોકને અપમાનિત કર્યા, કોકને ધાક ધમકી આપીને બેહાડી દીધા, અને બધા સારા માણસોને રાજકારણમાંથી હડસેલો મારી દીધો. આ વાત સાચી છે ખોટી? અને શું કર્યું? ગામમાંથી ગોતીને ગુંડા હોય, નબળા હોય, માથા ભારે હોય, ધાક દબાણ કરીને રાજનીતિ કરવાની ટેવ વાળા હોય, ધાક ધમકીથી કામ ચલાવવા વાળા માણસો હોય, એવા બધા નબળી માનસિકતાના માણસોને મોટા મોટા હોદ્દાની ટિકિટો આપીને માથે બેહાડ્યા. હારા માણાને ઘરે મોકલ્યા, નબળા માણાને માથે ચડાવ્યા. અને 40 વર્ષથી ભાજપ આમ નામ હાલે છે. ક્યાં સંઘવીન પાટીલ જેવા માણસો મંત્રા તંત્રા બનીને બેઠા છે? આપણા બધાનું દુર્ભાગ્ય જ કહેવાય ને એક પ્રકારે. સંઘવીના તો વખાણે મારે શું કરવા? આપણા ગામમાં વખાણ થાય એવો માણા નથી. પણ કોને કહેવાનું? કેવા માણસો નેતા બનીને બેઠા છે, જેને કાંઈ ખબર પડતી નહીં, લેના નહીં દેના, 12 માસ હિન્દુ મુસલમાન પાકિસ્તાન, હિન્દુ મુસલમાન પાકિસ્તાન. ખેડૂત નામનો શબ્દ એના મોઢામાં નથી આવતો. આ ગુજરાત કોને બનાવ્યું? ખેડૂએ બનાવ્યું, ખેત મજૂરોએ બનાવ્યું, પશુપાલકોએ બનાવ્યું. ગુજરાતનું સર્જન કોને કર્યું? ભાઈ બધાએ મહેનત કરી, બળ કર્યું, અનાજ પકવ્યું, લોકોનું પેટ ભર્યું, ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું. આજ એની વાત કોઈ બોલવા વાળો વિધાનસભામાં નથી.